નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. અને હું જર્નાલ કંડી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો આજના મની મેનેજરમાં આપણે કયા ટોપિક પર ચર્ચા કરવાના છે એની વાત કરી લઈએ. તો રોકાણ વખતે આપણી મૂડીને કેટલી સુરક્ષિત રાખવી જરૂરી છે એ અંગેની વાત કરીશું. મૂડીને સુરક્ષિત રાખવા માટેની રીતો કઈ છે એ અંગેની પણ આપણે ચર્ચા કરીશું અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. તો ગયા સપ્તાહમાં આપણે યુવાઓ રોકાણકારો માટે રોકાણની શરૂઆત કઈ રીતે કરી શકાય અને કરોડપતિ સુધીની સફર કઈ રીતે કરી શકાય એની વાત કરી હતી. હવે આગળ આ જ કડીને થોડી આગળ વધારીએ અને આજે આપણે દરેક રોકાણકાર માટે એ વાત કરીશું કે રોકાણની સફરમાં મૂડીને કઈ રીતે સુરક્ષિત રાખવી. અને આ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેક્ટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. કાર્તિકજી, સ્ટોક માર્કેટની અંદર જ્યારે રોકાણકાર આવે છે તો દરેક રોકાણકારને સ્ટોક માર્કેટમાંથી કે કોઈ પણ રોકાણ કરતા હોય એમનો જે મુખ્ય હેતુ હોય છે કે વાત કરતા હોય છે એ જ હોય છે કે ભાઈ મારે આની અંદરથી સારા પૈસા કમાવા છે. પરંતુ ચિંતા જે રહેતી હોય છે એ પોતાની મૂડી એટલે કે કેપિટલને સુરક્ષિત રાખવાની. તો શું આ રોકાણની જર્નીમાં કેપિટલને સુરક્ષિત રાખવું, કેપિટલને સેફ રાખવું શક્ય છે? અને જો હા, તો એ કઈ રીતે કરી શકાય? જર્નાબેન, સાચી વાત છે કે લોકોને જ્યારે અમારી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે, અને ખાસ કરીને જે લોકો પહેલી વાર લાઈફમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જે નવા હોય છે, એટલે નોટ નેસેસરી યંગ હોય છે, પણ કોઈ મધ્યમ વર્ગના પણ હોઈ શકે છે, મધ્યમ એજના પણ હોઈ શકે છે, જે લોકોને પણ શેર બજારમાં પહેલી વાર આવવું હોય છે. તો ત્યારે એ લોકોનું એ હોય છે કે આ મારી જિંદગીની કમાઈ છે અને આને એકદમ સાચવીને રાખવી જોઈએ, આમાં કઈ નુકસાન ન થવું જોઈએ. સી ધ પોઈન્ટ ઇઝ કે જે નુકસાનની જે તકલીફ છે ને એ ઘણી વધારે હોય છે નફાના મજાથી. એટલે નફામાં જે મજા આવે છે એ તો ઠીક છે, પણ જે તકલીફ થાય છે ને કે જ્યારે કોઈને નુકસાન થાય છે તે બહુ વધારે હોય છે પર્સેન્ટેજ માત્રામાં. એટલે લોકો આટલા કન્ફ્યુઝ હોય છે, લોકો આટલા નર્વસ હોય છે, લોકોને એન્ઝાયટી હોય છે કે હું શેર બજારમાં જઈશ ને મારા પૈસા તૂટી જશે કે મારા પૈસા ડૂબી જશે. એટલે ઘણી બધી વાર એટલે કેપિટલ પ્રોટેક્શન ટાઈપની વાતો થતી હોય છે. ઘણા બધા કંપનીઝ જે છે અલગ અલગ કેપિટલ પ્રોટેક્શનની પોલિસીઝ અને કેપિટલ પ્રોટેક્શનના મ્યુચ્યુઅલ ફંડ્સ એ બધી અનેકો જાતની વેરાયટીના આ બધા પ્રોડક્ટ્સ આવતા હોય છે. સો કેપિટલ પ્રોટેક્શન થઈ શકે એ ઇમ્પોસિબલ નથી. આપણે છે ને આ કેપિટલ પ્રોટેક્શનને બે લેવલમાં વાત કરશું. એક એવી લેવલમાં કે કેપિટલ કમ્પ્લીટલી પ્રોટેક્ટેડ હોય કે જ્યાં તમે એક પૈસાનું પણ રિસ્ક નથી લેવાના. તો એ કેપિટલ પ્રોટેક્શન તમે કઈ રીતે કરો અને એમાંથી પછી તમે શેર બજારમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરશો. અને બીજી વસ્તુ એ છે કે કોન્ઝર્વેટિવ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા થાય ત્યાં સુધી આપણે કેપિટલ ગેઇન પ્રોટેક્શન કરવાની ઈચ્છા કરશું કે આપણે કોશિશ કરશું. ધેટ્સ ધ પોઈન્ટ. તો પહેલા આપણે જે ઈઝી જે મેથડ છે કે જે સિમ્પલ વસ્તુ છે એની વાત કરીએ કે 100% કેપિટલ પ્રોટેક્શન યસ પોસિબલ છે, પણ કઈ રીતે પછી કે દાખલા તરીકે તમારા પૈસા જે તમારી પાસે છે કે જે તમારે મૂડી ઇન્વેસ્ટ કરવી છે એ પૈસા તમે એક ફિક્સ્ડ ડિપોઝિટ કે જ્યાં તમને ફિક્સ એક વ્યાજ મળતું હોય એવી જગ્યા ઉપર એને ઇન્વેસ્ટ કરો. અને એનું જે વ્યાજ આવે છે, જે વળતર મળે છે તમને એનાથી, એ તમે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે તમારી મૂડી તો 100% સેફ થઈ ગઈ, 100% પ્રોટેક્ટેડ રહી, કઈ ફેરફાર નથી થવાનો. એ તો જે છે એની જ રહેવાની છે. તમે ફક્ત એનું વ્યાજ વાપરો છો જેને તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. તો એ એકદમ સિમ્પલેસ્ટ અને એકદમ સ્ટાર્ટિંગના દરજાનું એક કેપિટલ પ્રોટેક્શનનું સ્ટ્રેટેજી છે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. કાર્તિકજી, તમે બે પદ્ધતિઓની વાત કરી કે પહેલી પદ્ધતિ તમે કીધું કે થોડી સરળ છે. ફિક્સ ઇન્કમની અંદર રોકાણ કરીએ પછી એના વ્યાજને આપણે ઇન્વેસ્ટ કરતા જઈએ. તો આ પદ્ધતિને થોડી વિસ્તારપૂર્વક સમજાવશો, કઈ રીતે આની અંદર આપણે રણનીતિ બનાવવાની હોય છે? ચોક્કસ. હવે આમાં સૌથી પહેલા વસ્તુ એ સમજી લઈએ, બધા દર્શક મિત્રો એ સમજી લે કે આ એકદમ બેસિક લેવલ છે. એટલે ઘણા લોકોને લાગશે કે આ છે ને બહુ સિમ્પલ વસ્તુ છે, આમાં કઈ મોટી વાત છે, પણ ઘણા લોકો માટે આ બહુ જ અગત્યની વાત હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે મારી કેપિટલને કાંઈ પ્લસ માઇનસ ના થવું જોઈએ. દાખલા તરીકે કોઈ સિનિયર સિટીઝન પણ હોય ને કે 60 વર્ષની ઉપર હોય અને જે લોકોના બાળકો માટે કે એ લોકોના ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે કંઈક કરતા હોય તો એ લોકો માટે પણ આ વસ્તુ એ લોકોને આ પદ્ધતિ એ લોકો યુઝ કરી શકે છે. એટલે આપણે છે ને 20 લાખનું એક એક્ઝામ્પલ લઈએ અને આમાં બીજું એક અઝમ્પશન એ છે કે તમારી પાસે મૂડી હોવી જોઈએ.
એટલે તમે મંથલી આમાં નહીં ચાલુ કરી શકો. આ પદ્ધતિને તમે અમલમાં લાવવા માટે તમારી પાસે થોડાક પૈસા હોવા જોઈએ. આપણે ધારીએ કે 20 લાખ રૂપિયાનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. તો 20 લાખ રૂપિયા જો તમે ફિક્સ ડિપોઝિટમાં નાખો ને આજના તારીખે તમને જો 6% લગભગ વ્યાજ આવતું હોય, તો તમારી પાસે વર્ષના લગભગ 1,20,000 રૂપિયાની તમારી વ્યાજની આવક છે. એટલે લગભગ આશરે થઈ ગયા 10,000 રૂપિયા મહિને, રાઈટ? હવે આ 10,000 રૂપિયા મહિને એમાંથી તમને પહેલા તો ટેક્સ લાગશે, રાઈટ? અને બીજી વસ્તુ એ છે કે આગળ જતા વ્યાજના જે લેવલ છે, જે ફિક્સ ડિપોઝિટના આજે જે 6% મળે છે, કદાચ 10 વર્ષ પછી એમાં પણ થોડી કાપ થઈ જાય અને ત્યાં તમને એમાં પણ 2, 3, 4% જેવી ફિક્સ ડિપોઝિટ મળે. એટલે આપણે એક છે ને એપ્રોક્સિમેટ અમાઉન્ટ આમ લઈને ચાલશું કે 10,000 રૂપિયાની ઇન્કમ છે, 30% તમારો ટેક્સ ગયો અને તમે આજની તારીખમાં 7,000 રૂપિયા શેર બજારમાં એક એસઆઈપી ના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. આગળના વર્ષોમાં થોડુંક નીચે જશે આ પૈસા, પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવાની એસઆઈપી નીચે જશે. એટલે મેં કેલ્ક્યુલેશન કર્યું કે લગભગ 25 વર્ષ પછી તમારી પાસે કેટલી મૂડી ભેગી થશે? લગભગ 1.25 કરોડ રૂપિયા. અને તમારી પાસે તમારી ફિક્સ ડિપોઝિટની કેપિટલ તો ઓલરેડી ઇન્ટેક્ટ જ છે, કારણ કે તમારે કેપિટલ પ્રોટેક્શન કરવું હતું. એટલે ટોટલી તમારી પાસે નેટવર્થ એક 25 વર્ષ પછી આ સ્ટ્રેટેજી યુઝ કરતા જ, કે બહુ જ કોન્ઝર્વેટિવ સ્ટ્રેટેજી છે, બહુ જ સિમ્પલ વસ્તુ છે, એમાં તમારી પાસે લગભગ 1.5 કરોડનું જેટલું એક કોર્પસ ભેગું થઈ શકે છે. એટલે ફરીથી એક સંક્ષેપમાં કહી દઉં, 20 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ, 6%, 10,000 રૂપિયાની ઇન્કમ, 7,000 રૂપિયા મળશે આફ્ટર ટેક્સ. હું 30%નું ટેક્સ અઝ્યુમ કરીને ચાલુ છું કે 30% ટેક્સ ભરવા પડે. તો એ 7,000 રૂપિયાની એસઆઈપી જો માર્કેટમાં થતી જાય તો તમારી પાસે કેટલું ભંડોળ ઊભું થાય? લગભગ 1.25 કરોડ રૂપિયા પ્લસ કેપિટલમાં તમારી પાસે તમારા 20 લાખ તો અકબંધ એમને એમ પડ્યા છે. હવે આનો ફાયદો શું? કે કેપિટલ ઓલવેઝ પ્રોટેક્ટેડ રહ્યું, કોઈ જાતનું રિસ્ક નહીં લીધું. પણ આમાં પ્રોબ્લેમ શું થાય કે એક તો તમે ઇન્ટરેસ્ટ રેટ જે છે આજના જમાનામાં 6%ની છે, પણ આગળ જતા થોડી ઓછી થતી જશે. અને બીજી વસ્તુ, જો તમે આજ પૈસા ડાયરેક્ટલી ઇક્વિટી બજારમાં કર્યા હોત તો 25 વર્ષ તો કેટલા બધા વધારે પૈસા થઈ ગયા. પણ આપણે એની ઇમ્પોર્ટન્સ નથી, આપણે કેપિટલ પ્રોટેક્શનની વાત કરીએ છીએ. નેચરલી જ્યારે કેપિટલ પ્રોટેક્શનની વાત કરશો તો રિટર્ન એટલા ઓછા હશે. એટલે આ એક્ઝામ્પલમાં આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા 25 વર્ષ પછી તમે લગભગ 1.5 કરોડનું ભંડોળ એક્સપેક્ટ કરી શકો છો વિધાઉટ એની રિસ્ક. આ સાચે જ સરળ છે, એકદમ સરળતાથી સમજમાં આવી ગયું કે જો 20 લાખ રૂપિયા હોય તો આને આપણે એફડી કે એવું કરી શકીએ છીએ. પછી એનું જે આપણને વ્યાજ મળશે એને આપણે ધીરે ધીરે સ્ટોક માર્કેટની અંદર રોકતા જઈશું અને 25 વર્ષની અંદર આપણે 1.5 કરોડ સુધીનું એક કોર્પસ બનાવી શકીએ છીએ. તો આ આપણે એફડીના રોકાણની વાત કરી. જો આપણે બોન્ડમાં રોકાણ કરીને આ રીતે કરવી હોય, આ સ્ટ્રેટેજી અપનાવી હોય તો એ પોસિબલ છે? ત્યાં કેટલું ભંડોળ બની શકે એના ઉપર જો તમે જણાવી શકો. ઝરણાબેન, આમાં એવું છે કે ઘણી બધી વખત છે ને ટાઈમ ટુ ટાઈમ આપણે બોન્ડ આવતા હોય છે માર્કેટમાં, અને આ બોન્ડ ઓલરેડી નવા બોન્ડ નથી, આ ઓલરેડી એક્ઝિસ્ટિંગ બોન્ડ છે જે આપણે શેર બજારના પ્લેટફોર્મ ઉપરથી ખરીદવા પડે છે. એટલે દાખલા તરીકે આ બોન્ડ્સ કયા છે કે જે સ્ટેટ ગવર્મેન્ટના બોન્ડ્સ છે, તામિલનાડુ બોન્ડ્સ છે, ઉત્તર પ્રદેશના બોન્ડ્સ છે, આંધ્રપ્રદેશ, આ બધી અલગ અલગ જે સ્ટેટ ગવર્મેન્ટ હોય છે એ લોકો પણ પૈસા બોરો કરતા હોય છે ફ્રોમ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ. અને આ બધા બોન્ડ નેચરલી સ્ટેટ ગવર્મેન્ટ ગેરંટી પર ચાલે છે. 3 થી 5 વર્ષનો દરમિયાનનો આનો ટાઈમ ફ્રેમ છે. એટલે આમાં આજની તારીખે જે મારી પાસે રોજના રોજ કોટેશન્સ આવે છે, એ કોટેશન્સમાં હું જોઈ શકું છું કે આમાં લગભગ 9 થી 9.5% સુધીનું વ્યાજ મળે છે આજે. એટલે આજે તમે ધારો કે આ બોન્ડ કોઈ તમે લઈ લીધો, ગેરંટી છે સ્ટેટ ગવર્મેન્ટની, એટલે ડિફોલ્ટ થવાનો કોઈ ચાન્સ નથી. તો આગળના તમને 4 વર્ષ કે 5 વર્ષ સુધી તમને 9-9.5% વ્યાજ મળતું રહેશે. તો એ જ 20 લાખનું આપણે એક્ઝામ્પલ આગળ વધારીએ અને એમાં જો 9%નું વ્યાજ મળે તો 20 લાખ ઉપર 9% એટલે 1,80,000 થઈ ગયા, મહિનાના 15,000 રૂપિયા થઈ ગયા. 30% ટેક્સ જાય એમાંથી તો આપણી પાસે બચ્યા લગભગ 11,000, 10,500-11,000 રૂપિયા. તો આ વસ્તુ જો આપણે આ પૈસા ભેગા કરીએ અને એસઆઈપી કરીએ તો મારા એસ્ટિમેટ પ્રમાણે 25 વર્ષ પછી તમારું નેટવર્થ અહીંયા 2 કરોડ રૂપિયા જેટલું ભેગું થાય. કારણ કે નેચરલી તમને વ્યાજ શરૂઆતના વર્ષોમાં થોડું વધારે મળ્યું, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટના બોન્ડ્સ છે એમાં તમને વધારે મળે છે. તમે બેંકના પણ બોન્ડ્સ લઈ શકો છો, પરપેચ્યુઅલ બોન્ડ્સ પણ લઈ શકો છો, જેની હું એટલી બધી સલાહ નહીં આપું કારણ કે ઘણીવાર લિક્વિડિટીની પ્રોબ્લેમ થઈ જાય છે. પણ તમે ગેરંટીડ બોન્ડ્સ લઈ શકો છો. એટલે આ ગેરંટીડ બોન્ડ્સ લેતા
તમને ત્યાં ઇન્ટરેસ્ટ રેટ પણ પ્રોટેક્શન છે 4-5 વર્ષ માટે. અને પછી ઇક્વિટી માર્કેટમાં તો જે એસઆઈપીમાં તમારું ઉપર નીચે જાય તમારે શેમાં શું વિચાર કરવાનો, કારણ કે તમારું કેપિટલ તો 100% સેફ છે, રાઈટ? અને આપણે તો ખાલી વ્યાજની ઇન્કમમાંથી ઇન્વેસ્ટ કરતા હતા, એટલે એ પ્રમાણે એ પદ્ધતિ કરીએ તો આપણું ભંડોળ 1.5 થી લઈને 2 કરોડ જેટલું વધારે ઊંચું થઈ શકે. ઓકે, તો આ ફિક્સ ઇન્કમમાં રોકાણ કરવાની એક બીજી રીતની અહીંયા આગળથી આપણે વાત કરી છે. ટોટલ 2 રીતની આપણે વાત કરી કે પહેલાં જો આપણે એફડીની અંદર રોકાણ કરીએ અને એના વ્યાજને આપણે શેર માર્કેટની અંદર ધીમે ધીમે એસઆઈપીની જેમ રોકીએ તો પણ આપણું જે મૂડી છે, આપણું જે કેપિટલ છે એ સુરક્ષિત છે. બીજું છે બોન્ડની અંદર રોકી શકીએ અને એમાં જે વ્યાજ મળે છે એને આપણે પછી શેર માર્કેટમાં ખસેડીશું તો આનાથી પણ લગભગ 2 કરોડ સુધીનું કોર્પસ 25 વર્ષની અંદર બની શકે છે. તો આ 2 વિકલ્પોની વાત કરી. અને હવે જો કાર્તિકજી, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઇન્સ્યોરન્સની પણ ફિક્સ ઇન્કમ આપતી સ્કીમ હોય છે, તો આ રણનીતિમાં આપણે એના ઉપર પણ વિચાર કરી શકીએ? યસ, ડેફિનેટલી કરી શકીએ. ઘણા લોકોને છે ને એવું લાગતું હોય છે કે ઇન્સ્યોરન્સમાંથી તમને બેનિફિટ મળશે અને આ ઇન્સ્યોરન્સનો બેનિફિટ કન્ટિન્યુ રહેશે. ઇન્સ્યોરન્સનો સૌથી મોટો ફાયદો એક એવો છે કે તમે આજે પોલિસી લો છો ને, તો એ પોલિસીમાં લગભગ જો ધારો કે એ પોલિસીમાં તમને 6% ગેરંટી હોય કે 6% એક રિટર્નનું એસ્ટિમેટ હોય કંપની તરફથી, ગેરંટી ટાઈપ પણ મળે છે, નોન ગેરંટી પણ હોય છે. તો તમે એવી પોલિસીઓ લો તો તમે આશા કરી શકો છો કે તમને 6% કે 7% તમને આગળના 20 વર્ષ કે 30 વર્ષ સુધી જે પણ પોલિસીનો જે ટાઈમ ફ્રેમ હોય છે એમાં તમને એટલું રિટર્ન મળશે. કારણ કે ઇન્સ્યોરન્સ હોય છે એટલે કોન્ટ્રાક્ટ લોંગ ટર્મ હોય છે, એટલે તમને લોંગ ટર્મની વધારે ખાતરી હોય છે એમાં ઇન્ટરેસ્ટ રેટની. એ એક ફાયદો છે. બીજો સૌથી મોટો ફાયદો ઇન્સ્યોરન્સમાં શું થાય છે કે જે પણ તમે આ વ્યાજ કમાવાના છો એ બધું ટેક્સ ફ્રી છે. પણ હવે આપણે એક બીજી વાત કરીએ. ઇન્સ્યોરન્સમાં નોર્મલી કેવું હોય છે કે આજે તમે પ્રીમિયમ ભરો અને પછી તમને ફ્યુચરમાં ક્યારેક તો બેનિફિટ મળશે, પણ આપણે તો શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું છે, રાઈટ? તો આવી પણ પોલિસીઓ છે આજની તારીખમાં કે જે તમે પ્રીમિયમ ભરતા તમને આગળના પહેલા જ મહિનાથી પેમેન્ટ આવતું જાય છે. એટલે જે તમે સાંભળીએ છે ને મની બેક ટાઈપની પોલિસી, એના ઘણા બધા વેરિએશન્સ આજે છે. ઘણા બધા એના અલગ અલગ જાતના વેરિયન્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે. બધી કંપનીઓ નથી આપતી, પણ કોઈક એવી કંપનીઓ છે કે જે તમને પહેલા મહિનાથી જ પેમેન્ટ ચાલુ કરી દે છે. એટલે તમે આજે ધારો કે તમે ₹100 ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ ભર્યું, તો તમને આગળના મહિનાથી દર મહિનાની એક ઇન્કમ આવવાની શરૂઆત થઈ જશે. એટલે દેટ મીન્સ એ આપણી વ્યાજની ઇન્કમ થઈ ગઈ, રાઈટ? તો એ વ્યાજની ઇન્કમ આપણે લઈને એનામાંથી આપણે એસઆઈપી કરવું. એટલે ધેટ ઇઝ ધ લોજિક. પ્રિન્સિપલ એ છે. આનું કેલ્ક્યુલેશન થોડું ટીવી પર સમજાવવા માટે થોડું કોમ્પ્લિકેટેડ થઈ શકે, એટલે હું બહુ જ સિમ્પલ રીતે કહું છું કે આપણી પાસે 20 લાખ રૂપિયા હતા, જે ઓરિજિનલી આપણે સેમ એક્ઝામ્પલ ચલાવતા હતા, પણ ઇન્સ્યોરન્સમાં આપણે એક સાથે 20 લાખ રૂપિયા નથી ભરવાના હોતા, કારણ કે આ સિંગલ પ્રીમિયમ ટાઈપની પોલિસીઓ નથી, આમાં રેગ્યુલર ભરવું પડે છે. તો આપણે એમાંથી ધારો કે 2 લાખ કે 3 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરીએ અને બાકીના પૈસા પછી થોડા વખત સુધી આ બોન્ડમાં રહેવા દઈએ અને પછી એમ આપણી કામકાજ આપણું ચલાવીએ. એટલે દર વર્ષે પછી બોન્ડમાંથી થોડા પૈસા કાઢીએ અને આનું પ્રીમિયમ ભરી દઈએ. એટલે 5 વર્ષે કે 10 વર્ષે પૂરેપૂરા પૈસા પોલિસીમાં ઇન્વેસ્ટ થઈ જતા હોય છે. એમાંથી જે રિટર્ન આવે છે એ તો નેચરલી ટેક્સ ફ્રી છે. એ પૈસા એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીએ અને એસઆઈપીનું પણ ભંડોળ ઊભું થતું જશે. આમાં બીજો લાઈફ ઇન્સ્યોરન્સનો પણ એક ફાયદો હોય છે. એટલે જેને લાઈફ ઇન્સ્યોરન્સ લેવું હોય ને, એના માટે પણ આ વિકલ્પ કામ કરે એવું છે. અને ખાસ કરીને ગોતવા જેવી વસ્તુ છે કે આમાં કોઈક એવી પોલિસીઓ છે કે જ્યાં તમને પહેલા જ મહિનાથી પેમેન્ટ મળે છે. આમાં પણ ભંડોળ તમારા બોન્ડ જેટલું જ ભેગું થશે. મારું એસ્ટિમેટ એવું છે કે આમાં 25 વર્ષે લગભગ 2 કરોડ રૂપિયા ભેગા થઈ જાય. અને આમાં તમારી પાસે કોમ્બિનેશનમાં મળશે પૈસા. એટલે પોલિસીમાંથી પણ તમને પૈસા મળશે અને પ્લસ તમને એસઆઈપી ના પણ પૈસા મળે. એટલે મારા ખ્યાલથી મિનિમમ તમને 2 કરોડ જેટલી તો રાશિ આમાંથી મળી શકે, કદાચ વધારે જ મળશે. પણ કારણ કે ટેક્સ નથી, ઇન્ટરેસ્ટ રેટની વધારે અશ્યોરન્સ છે કે ઇન્ટરેસ્ટ રેટમાં બહુ ફ્લક્ચ્યુએશન ઇન્સ્યોરન્સ પોલિસીઓમાં ના થતું હોય, એટલે તમને નેટ આમાં વધારે સારામાં સારું રિટર્ન કદાચ આવી વસ્તુમાં મળી શકે. એટલે આ પણ એક એવી સ્ટ્રેટેજી છે જે તમે અમલમાં લાવી શકો છો. તમારા નામે લો કે પછી તમારા બાળકોના નામે લો, તમે બેવ પણ ઓપ્શન આમાં કરી શકો છો. અને એ રીતે તમે આ ટેક્સ ફ્રી બેનિફિટ પણ એન્જોય કરી શકો, પ્લસ ઇન્સ્યોરન્સ પણ મળશે અને પ્લસ તમારું ભંડોળ પણ ઊભું થઈ જશે. એવરીથિંગ વિધાઉટ એની ઇક્વિટી માર્કેટ રિસ્ક. પછી એસઆઈપી ફ્લક્ચ્યુએટ થાય એમાં તમારે ફિકર નહીં કરવાની, પણ તમારી પાસે 25 વર્ષે આટલું ભંડોળ ભેગું થઈ જશે. ઓકે, તો અહીંયા આગળથી આજે આપણે જે સમજ્યા છે કે કઈ રીતે આપણા કેપિટલને આપણે સુરક્ષિત રાખીને રોકાણની એવી સ્ટ્રેટેજી બનાવીએ કે આપણું કેપિટલ આપણું સુરક્ષિત જ રહે છે, એમનું એમ રહે છે અને કોઈ જોખમ નથી.
અને આપણે આપણું એક ભંડોળ અલગથી ઊભું કરીએ છીએ. એ માટેની રણનીતિની અહીંયા આગળથી આપણે ચર્ચા કરી. 3 વિકલ્પો અહીંયા આગળથી આપણે જોયા. એટલે ખાસ કરીને મુખ્ય એક વિકલ્પ પહેલાં એક રકમ મૂડી આપણી પાસે હોવી જોઈએ. એને આપણે ફિક્સ ઇન્કમની અંદર રોકાણ કરીએ. એફડી હોઈ શકે, બોન્ડ હોઈ શકે, કે પછી તમે આ રીતનો એક વિચારીને રણનીતિ બનાવીને જે રીતના ઇન્સ્યોરન્સની વાત કરી છે એ રીતે પણ એક વિકલ્પ તમને મળી શકે છે. અને એનું જે વ્યાજ મળે છે, એની જે ઇન્કમ આવે છે દર મહિને, એને આપણે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરીએ અને એનાથી આપણે એક ભંડોળ ભેગું કરી શકીએ છીએ. તો આ એક એવી સરસ રીત છે જે આપણે સરળતાથી, કાર્તિકજી આપણને સમજાવી છે કે લગભગ 25 વર્ષે આપણે 2 થી 2.5 કરોડનું ભંડોળ ભેગું કરી શકીએ છીએ, એ પણ આપણા કેપિટલને સુરક્ષિત રાખીને. તો આ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી, પરંતુ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીંયા લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે દર્શકોના સવાલ સાથે આગળ વધીશું. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે કાર્તિક ઝવેરીજી સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અને હવે સમય થઈ ગયો છે દર્શકોના સવાલ લેવાનો. તો પહેલા સવાલ ઉપર જો આપણે નજર કરી લઈએ તો એ દીપ પટેલનો આવ્યું છે. કાર્તિકજી, એમણે લખ્યું છે કે મારે રોકાણ ક્યાં કરવું જોઈએ? મ્યુચ્યુઅલ ફંડ, યુલિપ, એસઆઈપી કે પછી ગેરંટેડ પ્લાન? આમાંથી કયા વિકલ્પની પસંદગી કરવી જોઈએ? એકચ્યુઅલી બધું જ કરવું જોઈએ. વેલ્થ ક્રિએશન માટે મ્યુચ્યુઅલ ફંડ સૌથી સારામાં સારો માર્ગ હોતો હોય છે. તમે એસઆઈપી દરમિયાન કરો કે તમે એને લમસમ દરમિયાન એ રીતે કરો અને પછી એમાંથી એસટીપી કરો. એટલે મ્યુચ્યુઅલ ફંડ તો જરૂરથી કરજો. યુલિપમાં મ્યુચ્યુઅલ ફંડ જેવું જ કામકાજ હોય છે અને યુલિપમાં તમને આજે ફેસિલિટી છે કે થોડું તમને ટેક્સ ફ્રી મળી જાય છે. એટલે તમે ટેક્સ ફ્રી જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો યુલિપમાં તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ 1.5 લાખની જગ્યાએ 2.5 લાખનું પ્રોવિઝન છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જેટલા પણ રિટર્ન્સ આવશે લાઈફ લોંગ એ ફ્રી રહેશે ટેક્સમાંથી. એટલે એ પણ વસ્તુ તમે કરી શકો છો. ત્રીજી વસ્તુ, તમે જે બાકી તમે આઈ થિંક જે વાત કરેલી એ આની હતી કે ગેરંટીડ પ્લાન્સ, રાઈટ? તો ગેરંટીડ પ્લાન્સ આઈ વુડ જનરલી વોન્ટ યુ ટુ અવોઇડ. કારણ કે ગેરંટીડ પ્લાન્સમાં પ્રોબ્લેમ એ થાય છે કે ગેરંટી આપવા માટે તમારા પૈસા છે ને એક એવી જગ્યા ઉપર લોકો ઇન્વેસ્ટ કરે જ્યાં તમારું ફ્લક્ચ્યુએશન બહુ ન થાય અને એમાંથી તમારું જે વ્યાજ આવતું હોય કે જો થોડું તમને એમાંથી બેટર મળતું હોય એ વસ્તુ નાનો પોર્શન તમારો ઇક્વિટી બજારમાં જાય. એટલે આઈ વુડ સે અવોઇડ ગેરંટીડ પ્લાન્સ. બાકી યુલિપ કરો, જરૂરથી બધું ટેક્સ ફ્રી થઈ જશે. એએલએસએસ પણ ટેક્સ ફ્રી છે અને મ્યુચ્યુઅલ ફંડ પણ કરી શકો છો એસઆઈપી ના માર્ગે કે પછી લમસમ કરીને એસટીપી ના માર્ગે. ઓકે, તો દીપભાઈ માટે અહીંયા આગળથી સલાહ બની રહી છે કે તમે એસઆઈપી કરી શકો છો, યુલિપ કરી શકો છો. તો આ તમામ ઓપ્શન જે છે તમે એના ઉપર ધ્યાન આપી શકો છો. હવે આપણે બીજા સવાલ તરફ આગળ વધીએ. એ આવ્યો છે પરેશ રેમંગિયાભાઈનો, દ્વારકાથી આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ 5 વર્ષથી માસિક 24,000 રૂપિયાનું રોકાણ કરે છે અને હવે એમને એવું જાણવા મળ્યું છે કે માસિક એસઆઈપી કરવા કરતાં ડેલી એસઆઈપી કરવાથી વધુ રિટર્ન મળે છે. તો આ કયો વિકલ્પ છે અને હવે મારે શું કરવું જોઈએ? એમનો સવાલ છે. પરેશભાઈ, તમારા માટે ને બાકી બધા માટે આ બધી છે ને ફેસિલિટીઓ હોય છે કે જે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ તમારી સામે લઈ આવે છે. પણ તમે ડેલી કરો કે મંથલી કરો, બહુ ફરક નથી પડવાનો એમાં. અકોર્ડિંગ ટુ મી, તમે ક્વાર્ટરલી કરો કે તમે વર્ષમાં પણ એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો પણ તમારા રિટર્નમાં એટલું બહુ કઈ ફેરફાર નથી થતો. કારણ એ છે કે રિટર્ન તમને જે મળે છે ને શેર બજારમાંથી, એ રિટર્ન તમને તમારા ઇન્વેસ્ટમેન્ટના ટાઈમ ફ્રેમથી મળે છે. તમારા ઇન્વેસ્ટમેન્ટના ડિપ્લોયમેન્ટ તરફથી નથી મળતું. એટલે તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો છો એનાથી નથી મળતું. કેટલા વર્ષો સુધી તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખો છો ને એનાથી તમને રિટર્ન મળે છે. એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ ડેલી કરો કે મંથલી કરો, નો પ્રોબ્લેમ, તમારી ઈચ્છા. પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને એટલીસ્ટ 8-10 વર્ષ સુધી તમે આ તમારું એસઆઈપી ચલાવો, ત્યારે તમને મેજિક ઓફ કમ્પાઉન્ડિંગ દેખાશે. ત્યારે તમને દેખાશે કે ચમત્કાર કેવી રીતે થાય છે અને રૂપિયાના 10 કેવી રીતે થયા ઓવર અ પીરિયડ ઓફ 10 વર્ષ, 15 વર્ષ. ત્યારે તમને આમાં બેનિફિટ દેખાશે. એટલે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે 8-10 વર્ષ સુધી તો કમસે કમ એસઆઈપી કરો અને એને કર્યા બાદ જો તમારે સ્ટોપ કરી દેવું હોય તો પણ એ ઇન્વેસ્ટમેન્ટ રાખો બીજા 5 થી 10 વર્ષ માટે. એટલે આજે 15-20 વર્ષનું તમારી વર્કિંગ લાઈફનું તમે ઇન્વેસ્ટમેન્ટ જો કરો અને એને તમે મ્યુચ્યુઅલ ફંડમાં જાળવી રાખો ને તો પછી એમાંથી 1/5 ને 1/10 તમને એવો એટલો મોટા રિટર્ન જોવા મળે અને તમને ખબર પડશે કે 15-17% પણ કમ્પાઉન્ડિંગ પોસિબલ છે અને એ તમે મેળવી શકો છો.
બીજો એક પ્રોબ્લેમ આ છે ડેલી ને બધું કરવામાં કે તમારા ટ્રાન્ઝેક્શન વધી જશે. કેપિટલ ગેઇન ફાઇલ કરવાનો ટાઈમ આવશે ને ત્યારે તમને સીએ ને કદાચ 20-25 હજાર રૂપિયાની ફી આપવી પડશે, કારણ કે તમારે એટલા બધા હજારો ટ્રાન્ઝેક્શન આવી જશે, નાના નાના ટ્રાન્ઝેક્શન, પણ એનો હિસાબ કરવા માટે ભલે બધું ઇલેક્ટ્રોનિક છે, ભલે બધું ટેકનોલોજીથી ચાલે છે, પણ તમારી ફી ત્યાં વધી જશે. એટલે તમારે એ પણ વસ્તુ સમજી વિચારીને આગળ વધવું છે. કારણ વગરના ટ્રાન્ઝેક્શન મલ્ટીપ્લાય નહીં કરો. મંથલી ચાલે છે, બહુ સરસ વસ્તુ છે અને ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ વસ્તુ છે, તો એ કરતા રહો. એમાં તમારું રિટર્ન બહુ એવું નથી કે તમને 5% વધારે મળી જવાના છે. સો માય સજેશન સ્ટીક વિથ મંથલી. ઓકે, તો અહીં આગળ પરેશભાઈ માટે આ સલાહ બની રહી છે કે આ એક ફેસિલિટી છે દૈનિક ઇન્વેસ્ટ કરવાની, પરંતુ આ જે ટ્રાન્ઝેક્શન વધી જાય છે એ બધા પર પણ તમારે જોવાનું રહેશે. અને મહત્ત્વનું એ છે કે રોકાણ તમારું 8થી 10 વર્ષ કે 15 વર્ષ સુધી ખાસ કરીને બનેલું રહેશે, ત્યારે તમને કમ્પાઉન્ડિંગનો જે જાદુ છે એ જોવા મળી શકે છે. તો મોટી સલાહ તમારે માટે એ છે, મુખ્ય સલાહ એ છે કે તમારે તમારા રોકાણની અંદર સતત 10, 12, 15 વર્ષ સુધી બની રહેવું જોઈએ. તો આ સાથે જ કાર્તિકજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને એક સરસ વિષય પર આપણે વાત કરી. હજુ આપણે આવતા એપિસોડમાં પણ આ વાતને આગળ વધારીશું, અને સાથે સાથે જ આ દર્શકોના સવાલના જવાબ આપવા માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા જો સવાલ હોય તો અમને મોકલો. તમારું નામ, શહેર અને ઉંમરની સાથે અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે money@nw18.com પર. આ ઉપરાંત તમે ફેસબુક પર લખી શકો છો, facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/cnbc બજાર પર. તો આ સાથે જ હાલ પૂરતું મની મેનેજરની અંદર આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર.